નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જેથી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ઉઘરાણા કરાયા હોવાના આક્ષેપ લાગ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રધાનમંત્રી સરકારના અધિકારીઓ જાણે પ્રધાનમંત્રીને બદનામ કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી પૈસા પડાવતા હોવાનો કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે। ભારત દેશમાં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આવાસ યોજના થકી ગરીબોને મકાનની સહાય મળે તે માટે સરકાર દ્વારા લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમાં ને સહાયની લાલચ આપી લોકો જોડેથી મોટા પ્રમાણમાં રૂપિયા ઉઘરાવ્યાના લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે। જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નવા ગામોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં જેથી ઉમરકોટ, રાણપુરિયા, મહાદેવિયા, ગોદડપુરા, વેકરિયા, શેખલા, બાટાવાડા ને રાજપુરિયાનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારે આ નવા 9 ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે કરવામાં આવ્યું, ત્યારે જેથી ગામમાંથી 19 લોકો જોડેથી ગ્રામ પંચાયતના તલાટી અને તેમના મળતિયાઓ દ્વારા 5,000 થી લઈ 20,000 સુધીની ઉઘરાણી કરવામાં આવી। જોકે આખરે આ સમગ્ર બાબતના ગામના જાગૃતને ખબર પડતા ગામના જાગૃત નાગરિકે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સહિતને લેખિત રજૂઆત કરવામાં આવતા તલાટીની બદલી કરી તંત્રએ સંતોષ માન્યો છે, પરંતુ જે લોકોએ પ્રધાનમંત્રી આવાસના સર્વેમાં તલાટીને આપવામાં આવેલ નાણાં હજુ સુધી પાછા મળ્યા નથી, આવાસ યોજનાનો લાભ પણ મળ્યો નથી અને અનેક લોકોએ હજુ સુધી રૂપિયા પાછા લેવા માટે વલખા મારી રહ્યા છે। ત્યારે બીજી બાજુ અનેક લોકોને તલાટીના મળતિયાઓ દ્વારા લીધેલ નાણાં અંદર ખાને પરત પણ આપવામાં આવ્યા છે ને અનેક લોકો હજુ સુધી નાણાં પરત લેવા માટે વલખા પણ મારી રહ્યા છે। તલાટી સહિત તેમના મળતિયાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જોડેથી સર્વેના નામે અને સહાયના નામે લાખો રૂપિયાની આ 9 ગામમાંથી ઉઘરાણી કરવામાં આવે છે, એવા ગંભીર આક્ષેપ આ ગામના લોકોએ કર્યા છે। જો કે આ બાબતની લેખિત રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જો કે રજૂઆતને પગલે તંત્રએ તલાટીની બદલી કરી સંતોષ માન્યો છે। ત્યારે આ બાબતને લઈ અમીરગઢ તાલુકા પંચાયતની નવજીવનની ટીમ પહોંચી ત્યારે તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં જોવા ન મળ્યા હતા અને એક મિટિંગમાં ગયા હોવાનું સામે આવ્યું હતું। જો કે 3 દિવસ બાદ ફરી તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તાલુકા વિકાસ અધિકારી કહ્યું કે હું રજા ઉપર છું અને તપાસ ચાલુ છે। જો કે તાલુકા વિકાસ અધિકારીના મળતિયા કોઈએ કહ્યું કે સમગ્ર પ્રકરણમાં તાલુકા વિકાસ અધિકારીનો કોઈ રોલ નથી અને જો તલાટી રૂપિયા લીધા છે તો તેમને પાછા પણ આપી દીધા છે, એટલે હવે તમે આ બાબતે તમે તમામ બાબત કોથળામાં વાળીને ચડાવી દો એવું તેમના દ્વારા કરવામાં આવ્યું। ત્યારે સવાલ એ છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસમાં કેમ ઢીલી નીતિ અપનાવવામાં આવે છે, તેમ તપાસના નામે નાટક કરવામાં આવે છે, કેમ તાલુકા વિકાસ અધિકારી મીડિયા સમક્ષ બોલવા તૈયાર નથી। આ તમામ બાબતને લઈ તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે આંગળી ચિંતાઈ રહી છે। જો કે આ બાબતને લઈ 3 દિવસ બાદ ફરી જિલ્લા વિકાસ અધિકારીને ટેલિફોનિક કરતા જિલ્લા વિકાસ અધિકારીએ નિવેદન આપવાનું સ્પષ્ટપણે ના પાડ્યું હતું અને કહ્યું કે તપાસ ચાલુ છે, પરંતુ સવાલ એ છે કે 1 મહિના અગાઉ કરેલ રજૂઆતની તપાસ હજુ ચાલુ છે તો તપાસ ક્યારે પૂરી થશે? બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર।